એસઆઈ એકમોની દુનિયા, ધ વર્લ્ડ ઓફ એસઆઈ યુનિટ્સ. આ મહિલા થોડી મૂંઝવણમાં દેખાઈ રહી છે. ચાલો જોઈએ આખરે શું વાત છે. अंकल, यहाँ से स्टेशन कितना दूर है? 4. 4? ये 4 क्या है? अंकल, ये अगली बस कब आएगी? 11. 11? ये 11 क्या है? ये 11 कैसे दिया? 50? ये 50 क्या है? દરેક વ્યક્તિ અધૂરી માહિતી કેમ આપી રહ્યા છે? થોડું વિચારો. જો તમે હોત તો આ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપત? કદાચ તમે કહેતા કે 4 કિલોમીટર અને રાત્રે 11 વાગ્યે. સારું, મને જણાવો કે જ્યારે આપણે કહીએ છીએ 4 કિલોમીટર તો આ બંને શબ્દોનો અર્થ શું થાય છે? જુઓ, 4 કિલોમીટરમાં આપણને બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા મળે છે. આ ઉદાહરણમાં 4 એ અંક છે અને કિલોમીટર શબ્દને આપણે કહીએ છીએ એકમ, અંગ્રેજીમાં યુનિટ. એકમ એ એક માપદંડ અથવા સ્કેલ છે જેનો ઉપયોગ માપવા માટે કરવામાં આવે છે. અલગ અલગ ભૌતિક રાશિઓ અથવા ફિઝિકલ ક્વોન્ટિટીઝને માપવા માટે અલગ અલગ એકમોનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ છે ને, આપણે માપન માટે એક પ્રમાણિત પદ્ધતિની જરૂરિયાતને સમજી હતી. આ વિશેનો આ વિડીયો જુઓ. શું તમે જાણો છો, માપન એવી એક પ્રણાલી છે જેનો ઉપયોગ વિશ્વમાં તમામ લોકો કરે છે. આ પ્રણાલીમાં આપણે જે એકમોનો ઉપયોગ કરીએ છીએ તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી કહેવામાં આવે છે, અંગ્રેજીમાં એસઆઈ યુનિટ્સ. વિચારો, તમે કંઈ પણ માપો, બસ તેને એસઆઈ એકમનો ઉપયોગ કરીને લખો તો વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિ તેને સમજી શકશે. આ પ્રણાલીમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓ અથવા બેઝ ફિઝિકલ ક્વોન્ટિટીઝને લેવામાં આવી છે. એ છે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થની માત્રા અને પ્રકાશની તીવ્રતા. હવે આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓને માપવા માટે 7 આધારભૂત એકમોની એક યાદી બનાવવામાં આવી છે. આધારભૂત એકમો, અંગ્રેજીમાં બેઝ યુનિટ્સ. વિડીયો અટકાવીને થોડું આ મૂળભૂત રાશિઓ અને તેમના એકમો વિશે વાંચો. આ આધારભૂત એકમોની મદદથી આપણે કોઈ પણ અન્ય ભૌતિક રાશિને માપી શકીએ છીએ. ચાલો આ વાતનું એક ઉદાહરણ જોઈએ. સમજો કે આપણે ઘનફળ માપવું છે. આપણે જાણીએ છીએ કે ઘનફળને આપણે આ રીતે માપીએ છીએ: લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈની જેમ પહોળાઈ અને ઊંચાઈથી પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર જાણવા મળે છે. તેથી લંબાઈનો જે એસઆઈ એકમ છે એ જ આ બંનેનો પણ છે અને એ છે મીટર, એમ. તો જ્યારે આપણે તેનો એકબીજા સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે થાય છે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. તેથી ઘનફળનો એકમ છે ઘન મીટર, અંગ્રેજીમાં મીટર ક્યુબ. ઘન મીટર પણ એસઆઈ એકમ છે, પરંતુ આ આધારભૂત એકમ મીટરમાંથી બનેલો છે. આધારભૂત એકમોથી બનેલ નવા એકમોને કહેવામાં આવે છે સાધિત એટલે કે વ્યુત્પન્ન એકમો, અંગ્રેજીમાં ડિરાઇવ્ડ યુનિટ્સ. તેથી ઘન મીટર એક સાધિત એકમ છે. સાધિત એકમોને જાણવા માટે આપણને એ માહિતી હોવી જોઈએ કે મૂળભૂત ભૌતિક રાશિઓ અને અન્ય ભૌતિક રાશિઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી હોય છે. ચાલો આને ગતિ અથવા સ્પીડના ઉદાહરણથી સમજીએ, જેનું સૂત્ર છે ગતિ બરાબર અંતર ભાગ્યા સમય. ધારો કે એક કાર 20 સેકન્ડમાં 100 મીટર ચાલી તો ગતિ થશે 100 મીટર ભાગ્યા 20 સેકન્ડ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. અહીં અંતર અને સમય મૂળભૂત ભૌતિક રાશિઓ છે જેમના એસઆઈ એકમો છે મીટર અને સેકન્ડ. આમાંથી નવી રાશિ બની ગતિ. તો તેને કહેવામાં આવે છે સાધિત ભૌતિક રાશિ અને તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, m/s એ સાધિત એકમ બન્યો. આના ઉપરથી સમજી શકાય છે કે સાધિત એકમ એક એવો એકમ છે જે આધારભૂત એકમોના સંયોજનથી બને છે. હવે તમારા માટે એક કાર્ય. જેમ તમે આ વિડીયોમાં શીખ્યા એ જ રીતે પ્રવેગ અને કાર્યના એસઆઈ એકમો શોધો.
है